પર્યાવરણને દૂષિત કરવામાં જીઆઈડીસી, જીપીસીબી, વીજીઈએલ અને નોટિફાઈડના અધિકારીઓ અગ્રેસર. ચોમાસાના 4 ઇંચ જેટલા વરસાદમાં જ ઠેરઠેર સીઈટીપી પ્લાન્ટમાં એફ્લુઅન્ટ વહન કરતી પાઇપલાઇન ઉપર બનેલી ચેમ્બરો ઉભરાવાથી લાલ, પીળા, લીલા, કાળા કલરવાળા કેમિકલમાં ડૂબેલા રસ્તાઓ. વાપી જીઆઈડીસીમાં ચાલી રહેલી પર્યાવરણની શરમજનક દુર્દશા અને તેના મૂળમાં રહેલી જીઆઈડીસી, નોટિફાઈડ એરિયા, જીપીસીબી અને વીજીઈએલની ઘોર બેદરકારી સામે આવી છે. સીઈટીપીની ચેમ્બર અને પાઇપલાઇનમાંથી એફલ્યુએન્ટ રસ્તાઓ પર ધોધની જેમ વહી રહ્યું છે. વરસાદી પાણી સાથે ભળીને આ ઝેરી પાણી રસ્તાઓ પર પૂરની જેમ ફેલાઈ રહ્યું છે. જેણે લાખોના ખર્ચે કરેલી ચોમાસાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. વાપીમાં માત્ર 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ, ગલીઓ અને ઔદ્યોગિક વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. પરંતુ આ વરસાદ કરતાં પણ વધુ ગંભીર છે વાપી જીઆઈડીસીમાં પર્યાવરણની બરબાદી, જેના માટે આ સંસ્થાઓની નિષ્ક્રિયતા અને બેજવાબદારી સીધી જવાબદાર છે. વાપી જીઆઈડીસીના ઉદ્યોગકારો પર્યાવરણ પ્રત્યે જાગૃત થઈ રહ્યા છે અને પોતાની જવાબદારી નિભાવવા માટે પગલાં લઈ રહ્યા છે. ત્યારે જીઆઈડીસી, નોટિફાઈડ એરિયા, જીપીસીબી અને વીજીઈએલના અધિકારીઓની બેદરકારી એક ખુલ્લું ગુનાહિત કૃત્ય જેવી લાગે છે. વાપી જીઆઈડીસીના નાળાઓ ઝેરી અને રંગીન કેમિકલવાળા પાણીથી ઉભરાઈ રહ્યા છે, જે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો છે. સીઈટીપીની પાઇપલાઇનમાંથી એફલ્યુએન્ટ વરસાદી પાણી સાથે ભળીને આ ઝેરી પાણી રસ્તાઓ પર પૂરની જેમ ફેલાઈ રહ્યું છે. ગટરો ઠેકાઠેકાણે જામ થયેલી છે, અને ગટરનું ગંદુ પાણી પણ રોડ પર છલકાતું જોવા મળે છે. આ દૃશ્ય એવું લાગે છે કે જાણે વાપી જીઆઈડીસીનું પર્યાવરણ નરકમાં ફેરવાઈ ગયું છે. દર વર્ષે ચોમાસા પહેલા નોટિફાઈડ દ્વારા લાખોના ખર્ચે પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવતી હોવાના દાવા કરાય છે. એટલે હાલની સ્થિતિ માટે તે સીધા જવાબદાર છે. આ નિષ્ક્રિય સંસ્થાઓ, જીપીસીબી, જેનું કામ પર્યાવરણની સુરક્ષા અને ઔદ્યોગિક એફલ્યુએન્ટનું નિયમન કરવાનું છે, તે આખી સ્થિતિ પર આંખા આડા કાન કરીને બેઠું છે. સીઈટીપીની નિષ્ફળતા, જે ઝેરી એફલ્યુએન્ટની પ્રક્રિયા કરવા માટે બનાવવામાં આવ્યું હતું, તે જીપીસીબીની નિષ્ક્રિયતા અને દેખરેખના અભાવનું જીવંત પ્રમાણ છે. વીજીઈએલ અને નોટિફાઈડ, જે ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી માટે જવાબદાર છે, તે નાળાઓ અને ગટરોની જાળવણીમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. નોટિફાઈડ એરિયાના અધિકારીઓની તો વાત જ શું કરવી? તેઓ જાણે આ બધી સમસ્યાઓથી સદંતર અજાણ હોય એવું વર્તન કરે છે. જીઆઈડીસી, જે આ વિસ્તારનું સંચાલન કરે છે, તેની બેજવાબદારી આખા પર્યાવરણને બરબાદ કરવા માટે પૂરતી છે. આ સંસ્થાઓની આ ઉદાસીનતા ન માત્ર નિંદનીય છે, પરંતુ ગુનાહિત બેદરકારીની હદે પહોંચે છે. આ બેદરકારીના પરિણામો ખૂબ જ ગંભીર છે. ઝેરી એફલ્યુએન્ટના કારણે નજીકની નદીઓ અને ભૂગર્ભજળ પ્રદૂષિત થઈ રહ્યા છે. આ પ્રદૂષણ ન માત્ર વાપીના નાગરિકોના સ્વાસ્થ્ય માટે જોખમરૂપ છે, પરંતુ આખા પ્રદેશના પર્યાવરણીય સંતુલનને ખોરવી રહ્યું છે. રસ્તાઓ પર વહેતું ઝેરી પાણી અને જામ થયેલી ગટરોના કારણે રોગચાળો ફેલાવાનું જોખમ પણ વધી રહ્યું છે. આ બધું જોતા એવું લાગે છે કે જીઆઈડીસી, જીપીસીબી, વીજીઈએલ અને નોટિફાઈડ એરિયાના અધિકારીઓએ વાપીના ભવિષ્યને જાણી જોઈને જોખમમાં મૂક્યું છે. આ બેદરકારીનો અંત લાવવો હવે માત્ર જરૂરી નથી, પરંતુ અનિવાર્ય છે. વાપીના ઉદ્યોગકારો પર્યાવરણની સુચેતના દાખવી રહ્યા છે, પરંતુ આ સંસ્થાઓની નિષ્ક્રિયતા તેમના પ્રયત્નોને નિષ્ફળ બનાવી રહી છે. જીઆઈડીસીએ નાળાઓ અને ગટર, બિલખાડીની તાત્કાલિક સફાઈ અને સુધારણા કરવી જોઈએ. જીપીસીબીએ સીઈટીપી લાઇનની નિષ્ફળતા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરી, પર્યાવરણ નિયમોનું યોગ્ય અમલીકરણ સુનિશ્ચિત કરવું જોઈએ. વીજીઈએલએ ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી માટે નક્કર પગલાં લેવા જોઈએ. કુંભકર્ણની નિંદ્રામાં પોઢી માત્ર પોતાના ખિસ્સા ભરવામાં રાજતા નોટિફાઈડના અધિકારીઓએ પણ જાગૃત અવસ્થામાં આવી વિકાસના કામ માટેના રૂપિયા વિકાસમાં વાપરવા જોઈએ. પ્રજાને અને ઉદ્યોગકારોને આ ગંભીર સમસ્યાથી મુક્તિ અપાવવા જેટલી પ્રામાણિકતા દાખવવી જોઈએ.